2052માં મુખ્ય ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવાઈએ ચૈત્યભૂમિની મુલાકાત લઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમિત્ત થયેલા ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવાઈએ તાજેતરમાં મુંબઈના દાદર વિસ્તારમાં આવેલ ચૈત્યભૂમિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારકની મુલાકાત લીધી હતી. આ સ્થળે જે 1971માં ઉદ્ઘાટિત થયું હતું, ભારતીય બંધારણના શિલ્પી અને સમાજ સુધારક ડોક્ટર આંબેડકરનું અંતિમ વિશ્રામ સ્થાન છે. ચૈત્યભૂમિમાં ડોક્ટર આંબેડકર અને ભગવાન બુદ્ધની મૂર્તિઓ, અશોક સ્તંભ અને સાંચી સ્તૂપના નકલ જેવા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા તત્વો છે. ન્યાયમૂર્તિ ગવાઈએ અહીં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આંબેડકરવાદી વિચારધારાને પ્રેરણારૂપ ગણાવી. ન્યાયમૂર્તિ ગવાઈનો જન્મ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના એક દલિત પરિવારમાં થયો હતો. તેમના પિતા RS ગવાઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા અને પૂર્વ રાજ્યપાલ હતા. ન્યાયમૂર્તિ ગવાઈએ 1985માં વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી અને નાગપુર બેન્ચમાં સરકારી વકીલ અને જાહેર અભિયોજક તરીકે સેવા આપી. તેમણે 2003માં બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમવામાં આવ્યા અને 2019માં સુપ્રીમ કોર્ટમાં ઉન્નતિ મળી. તેઓ ભારતના પ્રથમ બુદ્ધિસ્ટ અને બીજા દલિત મુખ્ય ન્યાયમૂર્તિ છે. ન્યાયમૂર્તિ ગવાઈએ સુપ્રીમ કોર્ટમાં લગભગ 700 પીઠોમાં ભાગ લીધો છે અને 300થી વધુ ચુકાદાઓ આપ્યા છે. તેમના મહત્વપૂર્ણ ચુકાદાઓમાં કલમ 370નું રદ કરવું, ચૂંટણી બોન્ડ યોજના રદ કરવી અને 2016ની નોટબંધીને માન્યતા આપવી સામેલ છે. તેઓ બુલડોઝર ન્યાય સામે પણ મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે, જેમાં કોઈપણ મિલકતને નોટિસ આપ્યા વિના તોડવાની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. ન્યાયમૂર્તિ ગવાઈએ ચૈત્યભૂમિની મુલાકાત દરમિયાન જણાવ્યું કે ડોક્ટર આંબેડકરના વિચારો અને તેમના દ્વારા ઘડાયેલ બંધારણના મૂલ્યો આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને અમલમાં મૂકવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમની આ મુલાકાતે સમાજમાં સમાનતા અને ન્યાય માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો છે.